જો અત્યારે બપોરા કરવા માટે બેસ્યા છીએ અને જમવામાં જો છે ચણાનું શાક છે અને રોટલી છે. આ બાજુ ગુવારનું શાક અને રોટલી છે અને સાથે છે પાપડ અને છાશ. અને આ બાજુ છે ને થોડીક પૂરી વધી હતી તો આપણે બનાવી નાખ્યું છે પાણીપુરી. હારવારે ચણાની હારે જ એક બટેકું બાફા મૂકી દીધું એટલે પાણીપુરી બની ગઈ. તો ચાલો બધા પાણીપુરી ખાવા માટે, શાક રોટલી ખાવા માટે. એમાં હું બરેક શોખ હે આવવાનું તો કોઈ ન હોય પણ બસ પાણીપુરી હું બરેક આવતા હોય નવી બનાવી નાખશું. અહીં પોક્ષે તો પાણીપુરી બની જાય. અને આ બાજુ જો આપણે પેંડા છે અને એમાં જો લાડવી હોતન છે. આગળ નૈની મશીન ફોન કર્યો તે કહેતી હતી ને કે પેંડા એકલા ખાવશો લેતા આવજો. મેં ક્યાં ને લેતા આવે. હા બનાવી લ્યો હાથે ઘરે. અને આ બાજુ ચવાણું આવ્યું છે મામાન્યા છે ને છોકરાને છોકરો નાનો થયો છે એનું નામ રાખ્યું છે વિશ્વમ. વિશ્વમ ભરી. હા એટલે એના આપણે પેંડા અને ચવાણું આવ્યું હતું. પેંડા તો થઈ રહ્યા પણ ચવાણું જે થોડુંક વધ્યું છે. ને આ બાજુ છે શિયાળાનો પાક, ખજૂર પાક. તો તમારું આમાંથી શું ફેવરિટ છે? પાણીપુરી, પેંડા કે આ લાડવી આવે છે લાડુડી એ ફેવરિટ છે કે ખજૂર પાક? લાડુડી તો થઈ રહી છે. બે લાડુડી છે. કે ગુવારનું શાક ફેવરિટ છે કે ચણાનું શાક? આજ તો ઘણું બધું છે જમવામાં. તો ચાલો બધા બપોરા કરવા.